તો આજના દિવસે જે ટોપ સ્ટોક્સ પર ખાસ નજર રાખવાની છે એમાં ઓટો એન્સિલરી સ્ટોક છે. ટ્રમ્પે 25% ટેરિફ પર ફેરવિચાર કરવાનો નિર્ણય કર્યો છે અને એને લઈને આજે તમને ખાસ કરીને સોના, BLW પ્રિસિશન, સંવર્ધન મધરસન, ભારત ફોર્જ આ બધા સ્ટોક એવા છે કે જે સારી એવી તેજીમાં દર્શાવી રહ્યા છે. આ ઉપરાંત ખાસ કરીને સુલા વિનયાર્ડ Q4ના અપડેટ આવતા દેખાયા, ત્યારબાદ 2%ની તેજી આજે આવી છે. આ ઉપરાંત ઓર્બિન્દો ફાર્મા, ઝાયડસ લાઈફ જેવા જે બંને સ્ટોક છે એની દવાઓને US FDA તરફથી મંજૂરી મળી છે, એટલે આજે ત્યાં સારી ખરીદદારી જોવા મળી રહી છે. આ ઉપરાંત HSBCનો LNT પર રિપોર્ટ આવ્યો છે, એને કારણે તેજી છે અને ખાસ કરીને ગોલ્ડમેન સેક્સનો HDFC બેંક પર રિપોર્ટ આવ્યો છે, જેને કારણે તેજી છે. આ ઉપરાંત મેક્રોટેક ડેવલપર્સમાં આજે બે ભાઈઓ વચ્ચેની જે ડિસ્પ્યુટ છે તે આપણને ખાસ કરીને રિઝોલ્વ થતી જોવા મળી છે, એને કારણે ત્યાં એક સારી તેજી આવી જોવા મળી છે અને અડાણી પોર્ટની અંદર ખાસ કરીને આજના દિવસમાં સમાચારને પગલે તેજી આવતી જોવા મળી છે, એટલે આ બધા સ્ટોક પર ખાસ આજે ફોકસ રાખીશું.